ગુજરાતમાં કોઈ ભાગ્ય જેવા વ્યક્તિ છે જે નીતિન જાની એટલે કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય, ત્યારે ખજૂરભાઈ જે ગરીબ લોકોની ખૂબ જ મદદ કરી રહ્યા છે. ખજૂરભાઈએ જ્યારે 1 વર્ષ પહેલા જે બારડોલીથી આવેલા 142 કિલોમીટરની દૂર પર જે કુકરમુંડા ગામ આવેલું છે, જ્યાં ખજૂરભાઈ પૂજાને મળ્યા હતા, જ્યાં તેમનું 1 વર્ષ પહેલા જેણે ઘર બનાવ્યું હતું, જ્યાં તેમણે 1 વર્ષ પહેલા પૂજાનું મકાન બનાવી દીધું હતું, ત્યાં જઈને તેમને ખબર પડી કે જ્યારે ત્યાં તેમના સગા જે 8 થી 10 જે પીધેલા જે દૂરના સંબંધીઓ ત્યાં ઘૂંચી ગયા હતા, જે ક્યારેય પણ પૂજાના દુઃખમાં સામેલ ન થયા હતા, અને હવે જે ઘર બનતા જ તે ઘરમાં ઘૂંચી ગયા હતા. જ્યારે આ પૂજા અને મયુર જે બંને ભાઈ બહેને જ્યારે દુઃખ હતું ત્યારે કોઈએ તેમાં ભાગ નહોતો લીધો, અને જ્યારે આ સુખ આવ્યું અને ખજૂરભાઈ જેમને મળી ગયા અને તેમનું ઘર બનાવી દીધું, ત્યારે તેમના જે સગા તે ત્યાં આવી ગયા, અને જે આ પૂજાના ઘરે જે તેમના સગા જે આવેલા હતા તેમને બધાને ત્યાંથી હાંકીને કાઢી મૂક્યા. સેવાના ભેગધારી ખજૂરભાઈ એટલે કે જે નીતિન જાની જે પૂજાને મળ્યા અને ત્યારે તેમના ઘરે પહોંચ્યા, અને ત્યાં તેમને એક ફોન પણ આપ્યો, જેમને કહ્યું કે તમે રોજ પણ જે હાલચાલની તમે મને બધી જ અપડેટ આપતા રહેજો, અને કંઈ પણ બીજું થાય તરત જ મને કોલ કરજો. તો મિત્રો આ જે ખજૂરભાઈ છે ને તેમની જ્યારે મકાન બનાવ્યું ત્યાં સુધીની નહીં, પરંતુ તે આજીવનની જે તેમની સંભાળ લઈ રહ્યા છે. તો મિત્રો ખજૂરભાઈના આ સેવા વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.